વેલકમ બેક માય ડિયર્સ ફ્રેન્ડ્સ. ઝીરો લેવલ કેમેસ્ટ્રીમાં 4વી કેમેસ્ટ્રી ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ઝીરો લેવલ કેમેસ્ટ્રીની અંદર ઓલરેડી આપણે કેટલા લેક્ચર લઈ ચૂક્યા, તો ઓલરેડી આપણા 2 લેક્ચર લેવાયા. ત્રીજો લેક્ચર હમણાં જોડે જ અપલોડ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ડીએનએ વિભાગનો લેવાય, ટોટલ 3 થયા. આજના 4th લેક્ચરની અંદર હું ફરી પાછી એક એવી ઇમ્પોર્ટન્ટ ટ્રીક આપું છું તમને, વેલેન્સી ફાઇન્ડ કરવાની. વિદ્યાર્થી મિત્રો, આ એક કન્ટેન્ટ જો તમને આવડી ગયો તો 11th-12thની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બનિક કમ્પાઉન્ડ મતલબ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, વેલેન્સી જો એક વખત આવડી જશે તો એનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરતા આવડી જશે. ત્યારબાદ મોલેક્યુલર ફોર્મ્યુલા કેવી રીતે બને છે એ પણ ફાવશે ને એના પરથી રિએક્શન કેવી રીતે બેલેન્સ કરવામાં આવશે, કેમિકલ રિએક્શન, કેમિકલ ઇક્વેશન જે હોય છે એમાં મદદરૂપ થશે. મતલબ આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ઝીરો લેવલ કેમેસ્ટ્રી. એવું નથી કે 11th-12thના સાયન્સના સ્ટુડન્ટ્સ માટે જ આ લેક્ચર છે. 9th, 10th, 11th, 12th કાં તો 12thની અંદર કોઈ JEE નીટની તૈયારી કરતું હોય તો એની માટે બી બેસ્ટ લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. આ કોઈ કોમ્પિટિટિવ બેઝ પર જો પ્રિપરેશનની તૈયારી કરી રહ્યું છે જીપીએસસી યુપીએસસી, તો એવા સ્ટુડન્ટ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર રહેતો હોય છે જેનું નામ છે ઝીરો લેવલ કેમેસ્ટ્રી, ડિઝાઇન બાય 4વી કેમેસ્ટ્રી ઝોન. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 1 થી 30 તત્વોની વેલેન્સી કેવી રીતે ફાઇન્ડ થાય, તો પહેલાં હું તમને મિનિંગ સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. વેલેન્સી મતલબ સંયોજકતા થાય. હવે સંયોજકતા મતલબ શું થાય, તો યાદ રાખો કે દરેક તત્વનો જે પરમાણુ હોય, દરેક તત્વનો મતલબ ધાતુ, અધાતુ ને અર્ધધાતુ ત્રણેય આવી ગયા. આ દરેક તત્વનો જે પરમાણુ છે એ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેની ચોક્કસ ક્ષમતા મતલબ કેપેસિટી ધરાવે છે. ક્લિયર? તો એ જે ચોક્કસ ક્ષમતાનું નામ શું છે? વેલેન્સી, જેને શું બોલાય? સંયોજકતા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે જોઈએ, જ્યારે સંયોજકતા ફાઇન્ડ કરીએ છીએ, જ્યારે સંયોજકતા નક્કી કરીએ છીએ તો કેવી રીતે નક્કી થાય. એકદમ સિમ્પલ મેથડ છે વિદ્યાર્થી મિત્રો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો વીએમ વિશેષની અંદર આ એક વસ્તુ ચેક કરી લઈએ. તો કોઈ પણ તત્વની વેલેન્સી નક્કી કરો ત્યારે માત્ર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે તત્વની સંયોજકતા શાના પર ડિપેન્ડ છે, તો કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર ડિપેન્ડ છે. બાહ્યતમ કોષ મતલબ આઉટર મોસ્ટ સેલ, જે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન હોય, ઇલેક્ટ્રોન સંરચના જે હોય છે એની કન્ડિશન મુજબ બાહ્યતમ કોષ મતલબ છેલ્લામાં જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યાને એની શું કહેવાય? વેલેન્સી કહેવાશે. ક્લિયર? અને નંબર્સ ઓફ જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એને આપણે નામ શું આપતા હોઈએ છીએ? વેલેન્સી ઇલેક્ટ્રોન. આ વેલેન્સી ઇલેક્ટ્રોન મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોનને, સંયોજકતા ઇલેક્ટ્રોનના આધારે આપણે કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતા નક્કી કરી શકતા હોઈએ છીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો તો જોઈએ. હવે જ્યારે બી સંયોજકતા ડિસાઇડ કરવા જઈએ ત્યારે ખાસ કેવી રીતે ડિસાઇડ થાય, તો એની પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે કોઈ પણ તત્વના પરમાણુની અંદર જ્યારે બી આપણે ઇલેક્ટ્રોન ભરવા જઈએ છીએ, ઇલેક્ટ્રોન સંરચના નક્કી કરવા જઈએ છીએ ત્યારે કેવી રીતે થાય. કારણ કે પહેલાં તમને ઇલેક્ટ્રોન સંરચના આવડવી જરૂરી છે કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે. તો એક નિયમ શીખવાડી દઉં, પછી વેલેન્સી ઉપર ફટાફટ વિદ્યાર્થી મિત્રો આપણે જઈ રહ્યા છીએ. જોડે જોડે એવું હોય તો પોઈન્ટ નોટ ડાઉન કરતા જજો મારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિયમ લાગે છે બોહર અને બોરીના નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના નક્કી થતી હોય છે. તો કે બોર સાયન્ટિસ્ટ ને બોરી સાયન્ટિસ્ટના નિયમ મુજબ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શાના પરથી નક્કી થાય, તો કે 2n² નામના ઇક્વેશન પરથી નક્કી કરવામાં આવે છે. કયું ઇક્વેશન? 2n², જેમાં n નો મિનિંગ થાય છે કક્ષાનો ક્રમાંક. મતલબ એક કક્ષા હોય તો n = 1 છે, n = 2 એ નંબર બોલવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ n = કક્ષા નંબર આપેલો છે, n = 1 છે, n = 2 છે, 3 છે, 4 છે, 5 છે. ચલો 2n² નામના ઇક્વેશનની અંદર n ની વેલ્યુ મૂકો એટલે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે આપણને ખ્યાલ આવી જશે. જો n = 1 હોય તો k કક્ષા કહેવાય અને 2n² મુજબ 2 ઇલેક્ટ્રોન ભરી શકાશે. ચલો n = 2 હોય તો l કક્ષા કહેવાશે. ઓર્બિટ્સ જેને આપણે કહેતા હોઈએ છીએ, ઓર્બિટલ્સ નહીં, ઓર્બિટ્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કારણ કે ઓર્બિટ્સ અને ઓર્બિટલ્સમાં ડિફરન્સ છે. ઓર્બિટ્સ મતલબ કક્ષા અને ઓર્બિટલ્સ મતલબ કક્ષક થાય. બંને વચ્ચે ડિફરન્સ છે, એટલે ભૂલથી ઓર્બિટલ્સ ના બોલતા, ઓર્બિટ્સ કહેવાશે. તો n = 2 તો l ઓર્બિટ્સ થાય. l ઓર્બિટ્સમાં 2n² ઇક્વેશન મુજબ 2n², n બરાબર 2 લગાવો તો n² બરાબર કેટલા થઈ જાય? 4 થઈ જશે. 4 × 2 8 ઇલેક્ટ્રોન આવે. એ રીતે n = 3 હોય તો m ઓર્બિટ્સ કહેવાશે. કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 18 ઇલેક્ટ્રોન. એ રીતે n = 4 હોય તો કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 32 આવશે. અને n = માની લો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવી 5,
તો કઈ ઓર્બિટ્સ મળશે આપણને O, અને એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય 64. પણ એક નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે અહીંયા જોયું કે ઓર્બિટ્સની અંદર મિનિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, મેક્સિમમ કેટલા 64 અહીંયા રૂલ્સ મુજબ દેખાય છે. પણ નિયમ એવું કહે છે, બોર અને બોરી સાયન્ટિસ્ટનો નિયમ, કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ 8 જ ઇલેક્ટ્રોન ભરી શકાતા હોય છે, 8થી વધુ ઇલેક્ટ્રોન ભરી શકાતા નથી. એટલે મેક્સિમમ આપણે 8 ઇલેક્ટ્રોન ભરી શકીએ, 8થી વધુ ભરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. આવી ગયો ખ્યાલ? ચલો તો હવે નિયમને આધીન આપણે ફાઇન કરવા જઈએ વેલેન્સી. પણ વેલેન્સી ફાઇન કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો વીએન સ્પેશિયલ ટ્રીકની અંદર હું તમને એવી એક લાજવાબ ને એવી એક યુનિક ટ્રીક આપી રહ્યો છું કે જેની મદદથી તમારે ઇલેક્ટ્રોન સંરચના લખવાની કોઈ જ જરૂર નથી. તમને ડાયરેક્ટલી ખ્યાલ આવી જશે કે તત્વ આ છે તો પછી એને વેલેન્સી આવી જ આવે. જો વિદ્યાર્થી મિત્રો શું ટ્રીક છે 1 થી 20 તત્વો માટે? તો ટ્રીક કંઈક આવી છે કે 1 થી 20 તત્વોમાં જો કોઈ તત્વની બાહ્યતમ કોષમાં મતલબ આઉટર મોસ્ટ સેલની અંદર 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન રહેલા હોય, કેટલા 1, 2, 3 કે 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તો તેની સંયોજકતા તેટલી જ થાય. મતલબ કહેવાનો મિનિંગ આવો છે કે 1 થી 20 તત્વની અંદર કોઈ તત્વની બાહ્યતમ કોષમાં જો 1 ઇલેક્ટ્રોન હોય તો એની વેલેન્સી 1 જ થાય વિદ્યાર્થી મિત્રો. એની ઇલેક્ટ્રોન સંરચના લખવાની કોઈ જરૂર નથી, યાદ રાખવાની, ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. જો તમને એવું આપી દેવામાં આવે કે ભાઈ આ તત્વ છે ફોર એક્ઝામ્પલ સોડિયમ, જેની બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા કેટલી થાય? તો સિમ્પલ આન્સર છે 1 જ થાય. એવી રીતે મેગ્નેશિયમ હોય તો 2 જ થાય, કારણ કે આઉટર મોસ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોન છે. એવી રીતે એલ્યુમિનિયમ હોય તો 3 જ થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે તમે ડિસિઝન લઈ શકો છો કે આપેલ જે તત્વ છે એની બાહ્યતમ કોષમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન આટલા તો પછી એની વેલેન્સી આટલી. ફોર એક્ઝામ્પલ કાર્બન હોય તો 4 જ થાય. ક્લિયર? પણ માની લો કે 1 થી 20 તત્વ જે છે એની આઉટર મોસ્ટ સેલની અંદર મતલબ બાહ્યતમ કક્ષામાં કાં તો બાહ્યતમ કોષમાં કાં તો બોલો અહીંયા કે જો ઇલેક્ટ્રોન 5, 6, 7 કે 8 હોય તો શું થાય? ક્લિયર? તો સિમ્પલ એક ઇક્વેશન આપી દો વિદ્યાર્થી મિત્રો. વેલેન્સી V ઇક્વલ ટુ તમારે શું કરવાનું, જો બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન 5 કે 5થી વધુ મતલબ 5, 6, 7, 8 હોય તો ઇક્વેશન આવું યાદ રાખવાનું, વેલેન્સી ઇક્વલ ટુ 8 માઇનસ બાહ્યતમ કોષના નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, મતલબ 8માંથી બાદ કરવાનું. ફોર એક્ઝામ્પલ જો 5 હોય તો એની વેલેન્સી કેટલી થાય? બાદ કરો તો 8માંથી 3 આવે, 6 હોય તો 2 આવે, 7 હોય તો 1 આવે, અને એ રીતે 8 હોય તો 0. મતલબ 8 માઇનસ ઇલેક્ટ્રોન કરશો બાહ્યતમ કોષના એટલે તમને આન્સર મળી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને ટેકનિક આપી દઉં છું 1 થી 10 તત્વોને કેવી રીતે આપણે યાદ રાખીશું, પછી 1 બાય 1 હું તમને ટેકનિક આપતો રહીશ. તો દરેક તત્વોને યાદ રાખવાની ફરીથી એકવાર ટેકનિક સમજાવું છું. ઓલરેડી 0 લેવલ કેમિસ્ટ્રીનો ફર્સ્ટ લેક્ચર આપણો 1 થી 30 તત્વોને યાદ રાખવાની ટ્રીકમાં હું ટ્રીક આપી ચૂક્યો છું, છતાં ફરીથી એકવાર સમજી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ 10 તત્વ મતલબ હાઇડ્રોજનથી આવશે નિયોન. એની બેલેન્સી જોઈએ એની પહેલાં યાદ રાખી લઈએ આ તત્વને કેવી રીતે યાદ કરાશે. રેડી? તો જો આને યાદ રાખવાની ટેકનિક હું બોલું છું, નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કે હાય, હેલો, લિસન, BBC ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોઈ ન્યૂઝ ચેનલની અંદર ખાસ જેવા ન્યૂઝ આપવા એન્કરિંગ કરવા આવશે એટલે આવું જે તે ચેનલના નામ સાથે બોલતો હોય તો આપણે ટેકનિક વાપરી કે હાય, હેલો, લિસન, BBC ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ. તમે આવી રીતે યાદ રાખી શકો છો. અધરવાઇઝ બીજી પણ એક ટેકનિક બતાવી દઉં, જો આ રીતે યાદ ન રાખવું હોય તો હાય, હેતલ, લિટલ, બેબી, બોલો, કાકા ને ઓર, ફુવા ને ક્યાં કહા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે જોઈએ કે આઉટર મોસ્ટ સેલમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે. તો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 છે તો એની આઉટર મોસ્ટ સેલમાં 1 ઇલેક્ટ્રોન માટે વેલેન્સી 1 જ થાય, કારણ કે પહેલાં જ નિયમ શીખવાડી દીધો કે જે તત્વની બાહ્યતમ કોષમાં 1, 2 કે 3 કે 4 ઇલેક્ટ્રોન હોય તો તેની વેલેન્સી મતલબ સંયોજકતા તેટલી જ થાય. તો હાઇડ્રોજનમાં બાહ્યતમ કોષમાં 1 જ છે મતલબ 1 જ થાય. હિલિયમમાં ચેક કરો વિદ્યાર્થી મિત્રો, બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો 2 છે. કેટલા છે? 2. તો પછી એની વેલેન્સી કેટલી થઈ જાય? 2 થશે. ચલો એ રીતે લિથિયમની બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે. તો લિથિયમની વેલેન્સી કેટલી થાય? 1 થાય. ચલો બેરિલિયમ બાહ્યતમ કોષ મતલબ છેલ્લામાં છેલ્લી કક્ષા, અહીંયા ઇલેક્ટ્રોન કન્ફિગરેશન મેં લખેલું છે જુઓ વિદ્યાર્થી મિત્રો, KLMમાં દેખાય છે કે કક્ષા L, M અને N, એમાં બાહ્યતમ મતલબ છેલ્લામાં છેલ્લી કક્ષા ઉપર હું ખાલી સર્કલ કરીશ, તમારે ચેક કરી લેવાનું. બોરોન
3 છે બાહ્યતમ કોષમાં, મતલબ એની વેલેન્સી 3 જ થાય. કાર્બન 4 તો વેલેન્સી 4 જ થાય. ચલો નાઇટ્રોજન બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન આવે, 7 નંબર પર છે ને, પહેલી કક્ષામાં 2, બીજીમાં 5. તો મેં તમને નિયમ શીખવાડ્યો હતો કે જો 4 થી વધુ ઇલેક્ટ્રોન હોય તો વેલેન્સી ઇક્વલ ટુ 8 માઇનસ ઇલેક્ટ્રોન કરવા. તો 8 માઇનસ ઇલેક્ટ્રોન કેટલા છે લાસ્ટ ઓર્બિટ્સમાં? 5. તો 8 માઇનસ 5 મતલબ નાઇટ્રોજનની વેલેન્સી 3 થશે. ચલો ઓક્સિજન ફરી પાછું 8 માઇનસ 6 મતલબ કેટલા થાય? 2 થઈ જશે. ચલો ફ્લોરિન લાસ્ટ ઓર્બિટ 7, તો 8 માઇનસ 7 ઇક્વલ ટુ કેટલા થાય? 1 થાય. એટલે લાસ્ટ નંબર નિયોન જે 10 નંબર પર છે તો એની વેલેન્સી કેટલી થાય? તો કે 5 થી વધુ છે ને, 8 ઇલેક્ટ્રોન છે લાસ્ટ ઓર્બિટ્સમાં, તો 8 માઇનસ 8 ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવી રીતે તમે યાદ રાખી શકો છો વેલેન્સી, જેમાં કોઈ જ કેલ્ક્યુલેશન કરવાનું નથી. સિમ્પલ મારી ટેકનિક યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે કેવી રીતે વેલેન્સી ડિસાઇડ કરી શકાય છે. ક્લિયર? ચલો 1 થી 10 પછી હું તમને ટેકનિક આપું છું વિદ્યાર્થી મિત્રો. 11 થી 20 તત્વોને યાદ રાખવાની ટેકનિક સાથે એની ટ્રીક સમજાવી દો વેલેન્સીની શું બનશે. તો પહેલાં તમે 11 થી 20 તત્વોને યાદ રાખવાની ટેકનિક સમજી લો વિદ્યાર્થી મિત્રો, કે સોડિયમ 11 નંબરથી લઈને 20 નંબર કેલ્શિયમ કેવી રીતે યાદ રખાય. સિમ્પલ ટેકનિક છે. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે યાદ રાખી શકો છો કે ના માંગ અલ્લાહ સે પેપ્સી સોડા કોલા और केक काजू. શું યાદ રાખવાનું છે? ના માંગ અલ્લાહ સે પેપ્સી સોડા કોલા और केक काजू. ચલો નાનો મતલબ સોડિયમ થાય, માંગનો મતલબ મેગ્નેશિયમ થાય, અલ્લાહ મતલબ એલ્યુમિનિયમ, સોડા મતલબ સિલિકોન, અલ્લાહ સે મતલબ સિલિકોન, પેપ્સી મતલબ ફોસ્ફરસ, સોડા મતલબ સલ્ફર, કોલા મતલબ ક્લોરીન, ઓરનો મતલબ આર્ગોન, કેનો મતલબ કેક અને કેલ્શિયમનો મતલબ કાજુ થાય. ક્લિયર? હવે જોઈએ લાસ્ટ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન, જે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષમાં હશે એના પરથી એની વેલેન્સી. ચલો 11 નંબર સોડિયમ, વેલેન્સી કેટલી થાય? 1 થાય. કારણ જોઈ લો, ટોટલ નંબર 11 છે. ઇલેક્ટ્રોન ભરો. ચલો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, તો છેલ્લીમાં 1. મતલબ લાસ્ટ જે ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન હશે ત્યાં હું સર્કલ કરીશ, એના પરથી આપણે વેલેન્સી ફાઇન કરીશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 1 ઇલેક્ટ્રોન છે મતલબ સોડિયમની વેલેન્સી 1 થઈ જાય. ચલો મેગ્નેશિયમ લાસ્ટ ઓર્બિટ્સ 2 ઇલેક્ટ્રોન મતલબ વેલેન્સી 2 થઈ જાય. એલ્યુમિનિયમ લાસ્ટ ઓર્બિટ્સ 3 ઇલેક્ટ્રોન મતલબ વેલેન્સી 3 જ થાય. એ રીતે સિલિકોન 4 તો 4 જ થાય. કારણ કે જો બાહ્યતમ કોષમાં 1 થી લઈને 4 ઇલેક્ટ્રોન હોય તો એની વેલેન્સી એટલી જ બનતી હોય છે તત્વની, મતલબ કેલ્ક્યુલેશન કરવાનું નહીં. પણ જો તત્વની બાહ્યતમ કોષમાં 5 થી 8 ઇલેક્ટ્રોન હોય તો કેલ્ક્યુલેશન કરવાનું. શું ટ્રીક છે ફરીથી સમજાવી દો. વેલેન્સી ઇક્વલ ટુ 8 માઇનસ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કરવાના. ફોર એક્ઝામ્પલ જોઈ લો, ફોસ્ફરસ છે 4 થી વધુ, કેટલા છે લાસ્ટ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન? 5. ઇક્વેશન લગાવો. 8 માઇનસ લાસ્ટ ઓર્બિટ્સના ઇલેક્ટ્રોન 5, 8 માઇનસ 5 મતલબ ફોસ્ફરસ વેલેન્સી 3 થશે. ચલો રીતે સલ્ફરની વેલેન્સી કેટલી થાય? તો લાસ્ટ ઓર્બિટ્સમાં 6 ઇલેક્ટ્રોન છે, તો 8 માઇનસ 6 ઇક્વલ ટુ 2 થાય સલ્ફરની વેલેન્સી. ચલો ક્લોરિનની વેલેન્સી કેટલી થાય? તો કે લાસ્ટ ઓર્બિટ્સમાં 7 ઇલેક્ટ્રોન છે, તો 8 માઇનસ 7 ઇક્વલ ટુ 1 થશે. એ રીતે આર્ગોન જે નોબલ ગેસ છે, નિષ્ક્રિય વાયુમય તત્વ છે, એને ખાસ જોવા જઈએ તો 18 છે, 18 નંબર પર આવશે. લાસ્ટ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન 8 છે, તો ટેકનિક મુજબ, રૂલ્સ મુજબ વેલેન્સી ઇક્વલ ટુ 8 માઇનસ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, તો 8 માઇનસ 8 ઇક્વલ ટુ 0 થાય. ચલો પોટેશિયમ 19 નંબર પર આવશે, તો લાસ્ટ ઓર્બિટ્સમાં ઇલેક્ટ્રોન કેટલા આવે? 1. તમે ઇલેક્ટ્રોન સંરચના લખી છે, ચેક કરી શકો છો. લાસ્ટ ઓર્બિટ્સમાં 1 ઇલેક્ટ્રોન આવશે, તો પોટેશિયમની વેલેન્સી +1 અહીંયા 1 થઈ જાય. એ રીતે કેલ્શિયમ લાસ્ટ ઓર્બિટ્સમાં 2 ઇલેક્ટ્રોન માટે વેલેન્સી શું થઈ જાય? 2 થઈ જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ સ્ટ્રક્ચર ડ્રો કર્યા વગર ઇલેક્ટ્રોન કન્ફિગરેશન બી તમારે નથી નોર્મલી યાદ રાખવાનું. ફક્ત તમને એટલી ખબર હોવી જોઈએ કે લાસ્ટ ઓર્બિટ્સમાં નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, એના પરથી ઇઝીલી તમે ફાઇન કરી શકો છો આપેલ 1 થી 30 તત્વોની શું વિદ્યાર્થી મિત્રો? વેલેન્સી મતલબ કે સંયોજકતા. અને હવે જુઓ, ધી બેસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક લઈને આવ્યો છું તમારી માટે. 1 થી 30 તત્વોને ની સંયોજકતા યાદ રાખવાની ટેકનિક. બહુ સુપર ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો. 1 થી 20 તત્વોની જે ટેકનિક આપીને એના કરતાં બી બહુ જ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. અને બીજી કોઈ યુટ્યુબની ચેનલ, જે ગુજરાતી મીડિયમની ચેનલ છે, ખાસ એની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. આ 0 લેવલ કેમેસ્ટ્રીનો લેક્ચર નહીં જોવા મળે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, જે ટેકનિકો આપું છું એ ટેકનિક બી નહીં જોવા મળે, કારણ કે આ મારી સેલ્ફ ખુદની બનાવેલી ટેકનિકો છે વિદ્યાર્થી મિત્રો. અને તમારી માટે બહુ જ ઇઝી રહેશે જો આ મેથડથી તમે કેમેસ્ટ્રી શીખવા ગયા તો. ચલો પહેલાં યાદ કરી લઈએ 21 થી 30 તત્વોને. ક્લિયર? તો SC
SC નો મતલબ સ્કેન્ડિયમ, TI ફોર ટિટેનિયમ, V ફોર વેનેડિયમ, CR ફોર ક્રોમિયમ, MN ફોર મેંગેનીઝ, Fe ફોર આયર્ન, CO ફોર કોબાલ્ટ, Ni ફોર નિકલ, Cu ફોર કોપર, ધેન આફ્ટર Zn ફોર ઝિંક થાય. ક્લિયર? હવે આને યાદ કઈ રીતે રાખીશું એ સમજાવી દો. આવું યાદ રાખવાનું, ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજને, યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો? દરેકનો મિનિંગ સમજાય દો. ચલો, S નો મતલબ સ્કેન્ડિયમ, T નો મતલબ ટિટેનિયમ, વડોદરાનો મતલબ થાય શું? વેનેડિયમ, ક્રોમિયમનો કોર્પોરેશનનો મતલબ ક્રોમિયમ, માનો મતલબ મેંગેનીઝ, ફેનો મતલબ Fe આયર્ન, કોનો મતલબ કોબાલ્ટ, નીનો મતલબ શું થાય? નિકલ, કુનો મતલબ કોપર ને નિકુંજને નો મતલબ ઝિંક થઈ જાય. હવે આની વેલેન્સી યાદ રાખવી હોય તો શું યાદ રખાય? તો જુઓ, એકથી વધુ વેલેન્સી ધરાવતા હોય છે ઓક્સિડેશન સ્ટેટ, તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ફર્સ્ટ રોની અંદર લખવામાં આવી છે અને ત્યારબાદ છે અસ્થાયી. તો અહીંયા બંને ટાઈપની ઓક્સિડેશન અવસ્થા છે. ટેકનિક હું તમને સમજાવી દઉં. પહેલાં મેંગેનીઝ લઈશું, જે એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. મિનિમમ આવશે મેંગેનીઝની +2 અને મેક્સિમમ આવશે +7. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા માટે આપણે એક કામ કરીશું, +2 થી +7 લઈ લઈએ. તો +2, 3, 4, 5, 6 ને 7 થઈ ગઈ. હવે શું કરવાનું છે? એક્ઝેક્ટ એની રાઇટ હેન્ડ સાઈડ ઉપર વિદ્યાર્થી મિત્રો દરેક જે તત્વ છે ને એમાં 2 2 લખી નાખો. મતલબ Fe આયનથી લઈને Zn ઝિંક સુધી તમે જોઈ શકો છો. આ લખ્યું મેં 2 2, મતલબ દરેકની 2 વેલેન્સી થઈ જશે. ક્લિયર? અને લેફ્ટ હેન્ડ સાઈડની પોઝિશન ઉપર વિદ્યાર્થી મિત્રો 3 3 લખી નાખો. 4 તત્વોમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ ને ક્રોમિયમ, જે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. થઈ ગયું 3. હવે સેકન્ડ યાદ રાખવાનું કે અમુક કેસની અંદર જે આ તત્વ જે સંક્રાંતિ એ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, તો સેકન્ડ શું થાય? તો ફરી પાછું મેંગેનીઝથી આપણે જવાનું છે રાઇટ હેન્ડ સાઈડ ઉપર. પહેલાં ફર્સ્ટ ટાઈમ આપણે દરેકમાં શું લખ્યું? 2 લખ્યું. હવે આપણે શું કરવાનું છે? Fe આયનથી નિકલ સુધી 3 લખવાનું, મતલબ 3 3 ઓક્સિડેશન અવસ્થા છે. Fe3+, CO3+, Ni3+, અને કોપર એક એવો કન્ટેન્ટ છે, Cu કોપર, કે જે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. ક્લિયર? અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર 4 5 6 લખવાનું, મતલબ 4 આવશે ટિટેનિયમની, વેનેડિયમ 4 5 અને ક્રોમિયમ 4 6. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે 1 થી 30 તત્વોની વેલેન્સી ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખ્યા વગર તમે યાદ રાખી શકો છો આ ટેકનિકની મદદથી વિદ્યાર્થી મિત્રો. તો આ એકદમ બેસ્ટ અને યુનિક ટેકનિક છે વેલેન્સી યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ ટેકનિકની મદદથી તમને ઘણો ફાયદો થશે. તમને કોઈ કેમિકલ ઇક્વલ બેલેન્સ કરવું હોય, મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે એમાં પણ આ ઓક્સિડેશન નંબર ફાઇન કરવામાં પણ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? અને નેક્સ્ટ નીચે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ટેકનિક છે જે હું ટેકનિક ભૂલી ગયો, ફરીથી એકવાર સમજાવી દઉં છું. 1 થી 10 તત્વો માટે શું ટેકનિક આપી હતી વિદ્યાર્થી મિત્રો? આ રહી ટેકનિક. હાય, હેલો, લિસન, BBC ન્યૂઝ ઓન ફ્રાઈડે નાઇટ. એવી રીતે 11 થી 20 તત્વોને યાદ રાખવાની ટેકનિક શું છે, જે ઓલરેડી મેં તમને સમજાવી કે ના માંગ અલ્લાહ સે પેપ્સી, સોડા, કોલા ઓર કાજુ કેક. અને ત્યારબાદ 21 થી 30 તત્વોને યાદ રાખવાની ટેકનિક શું છે, તો આ પણ મેં તમને પહેલાં સમજાવી કે ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજને વાસ્તવમાં ફેંકતા નહીં વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવી હશે આ ટેકનિકની અંદર, કે જેમાં મેં તમને 1 થી 30 તત્વોની વેલેન્સી અમુક જ સેકન્ડોની અંદર તમે ફાઇન કરશો. હવે જો એક્ઝામમાં પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર, તો આ ટેકનિકનો ઉપયોગ તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું વિદ્યાર્થી મિત્રો આજની ટેકનિક પણ તમને ખૂબ જ ગમી હશે, લેક્ચરમાં મજા આવી હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે બી લેક્ચર મારો જોઈ રહ્યા છો ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો છે એ ખાસ કોમેન્ટની અંદર મને એનો મેસેજ તમે આપજો. અને ખાસ મેક્સ ટુ મેક્સ સ્ટુડન્ટ સુધી આ ચેનલ્સને પહોંચાડવાનો ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 0 લેવલ કેમેસ્ટ્રી એ સાયન્સનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ હું ગુજરાતી મીડિયમની એકમાત્ર 4B કેમેસ્ટ્રી ઝોન નામની ચેનલમાં ચલાવી રહ્યો છું. તો મેક્સિમમ સ્ટુડન્ટ્સને આનો લાભ મળે એવો મારો પ્રયત્ન છે વિદ્યાર્થી મિત્રો, જેમાં સપોર્ટ તમારે મને કરવાનો છે. એટલે ખાસ મેક્સિમમ તમારા ગ્રુપ સર્કલની અંદર, ફેમિલી રિલેશનમાં જો કોઈ સ્ટુડન્ટ્સ હોય, ભણતા હોય 8, 9, 10, 11, 12ની અંદર કોમ્પિટિટિવ બેઝની તૈયારી કરતા હોય, GPSC, UPSC જે બી કોઈ બી એક્ઝામમાં, તો એના સુધી આ લેક્ચરને ખાસ પહોંચાડો વિદ્યાર્થી મિત્રો. માટે ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.